which means WSL stands for Windows Subsystem for Linux. Here I have made some few blogs, like only I have recently done one blog, like mm, my first vulnerability response that I made. Here I am starting a bug bounty hunting at in September 2020. What is WSL? મીન્સ WSL क्या है, WSL શું છે? એટલે WSL એ GUI GNU Linux like environment including a most command line tool છે, જેનાથી આપણે લાઈક કાલી લિનક્સ પીસીની અંદર આપણે ઇન્સ્ટોલ કરીએ, બરાબર, પછી આપણે એને અંદર જઈને બી આપણે ટર્મિનલ જ યુઝ કરવાના છે, બરાબર. એના કરતાં WSL એક વિન્ડોઝ સબસિસ્ટમ ફોર લિનક્સ એવી ઓપરેટિંગ ટૂલ છે જે આપણે વિન્ડોઝમાં રહીને બી કાલી લિનક્સનું વર્ક કરી શકીએ છીએ. એના બેનિફિટ્સ છે: ઇઝી ટુ ઇન્ટ્રોડ્યુસ લિનક્સ વિન્ડોઝ યુઝર્સ ટુ ઓપન સોર્સ ટૂલ છે. વિન્ડોઝ નો નીડ ટુ વરી અબાઉટ ધ હાર્ડવેર સપોર્ટ્સ. ઇઝીયર દેન ધ ડ્યુઅલ બૂટ ઓર વર્ચ્યુઅલ મશીન. ઇઝી છે એના ડ્યુઅલ બૂટ વર્ચ્યુઅલ મશીન્સ કરતાં. હા, ઇન્સ્ટોલેશન્સના સ્ટેપ્સ, કે વિન્ડોઝ સબસિસ્ટમ ફોર લિનક્સ આપણે ઇન્સ્ટોલ કરવું હોય એઝ અ વિન્ડોઝની અંદર, તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ. એટલે એની અંદર ઉબન્ટુ, ઓપન એસએસયુ, કાલી લિનક્સ, ડેબિયન, આર્ચ લિનક્સ એન્ડ મેની મોર્સ જેવા જે કાલી લિનક્સ જેવી સિસ્ટમ છે એ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. એટલે આ એની લિંક છે. મેન્યુઅલી ઇન્સ્ટોલ આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરીશું એ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આની અંદર બધા સ્ટેપ્સ આપેલા જ છે, પણ એઝ અ 2 સ્ટેપ્સ કર્યા પછી પીસીને રિસ્ટાર્ટ કરવું પડશે. એટલે હું તમને આ ખાલી રિસ્ટાર્ટ નહીં બતાવું, પણ એના સિવાયની આખી પ્રોસેસ તમને બતાવીશ કે કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે. તો પહેલાં સર્ચની અંદર જવાનું, પાવર શેલ, વિન્ડોઝ પાવર શેલ એઝ રન એઝ એડમિનિસ્ટ્રેટર ઓપન કરીશું આપણે. ઓકે, ત્યારબાદ આપણે જે આ શેલ છે એમાં લખ્યું છે ઓપન પાવર શેલ એઝ અ એડમિનિસ્ટ્રેટર, સ્ટાર્ટ મેનુ શેલ, રાઇટ ક્લિક, રન એઝ અ એડમિનિસ્ટ્રેટર અને એન્ટર ધી કમાન્ડ. કોપી કરીશું આ કમાન્ડને અને હિટ આગળ પેસ્ટ કરી જવા દઈશું. ઓલરેડી મારા પીસીની અંદર આ ઓલરેડી છે, એટલે સમ એરર્સ મે બી આવી શકે છે. સ્ટેપ 2 છે કે હા, આ બીજો કમાન્ડ છે જેને આપણે કોપી કરીશું, પાછું વિન્ડોઝ પાવર શેલની અંદર આપણે પેસ્ટ કરીશું. હવે આ બે સ્ટેપ્સ કર્યા પછી આપણે પીસીને રિસ્ટાર્ટ કરવાનું રહેશે. રિસ્ટાર્ટ યોર મશીન એઝ અ કમ્પ્લીટ અપડેટેડ વર્ઝન ટુ WSL2, બરાબર. તો આપણે આ કર્યા પછી આપણે રિસ્ટાર્ટ કરીશું અહીંથી પીસી. અત્યારે હું નહીં કરું કારણ કે ચેનલ એ થઈ જશે આપણી, રાઈટ. પછી સ્ટેપ્સ 4 છે જેની અંદર આપણે એના ડિપેન્ડન્સી પેકેજીસ છે એ ઇન્સ્ટોલ કરવાના રહેશે. ઓલરેડી મારામાં ઇન્સ્ટોલ છે, પણ તો બી હું એકવાર બતાવી દઉં. રન કરીશું, પેકેજ ઇન્સ્ટોલ થશે. નાઉ ફિનિશ, રાઈટ. હવે સ્ટેપ્સ 5 છે જે આપણે WSLનો આ જે કમાન્ડ છે WSL સેટ વર્ઝન, સેટ ડિફોલ્ટ વર્ઝન 2 એ ચેક કરીશું પાછું પાવર શેલની અંદર. ત્યારબાદ આપણે ઓપન માઇક્રોસોફ્ટ સ્ટોરમાં જઈશું. નેટવર્ક ઇસ્યુના લીધે સમ લેટ થશે થોડો ટાઈમ. પછી સર્ચની અંદર આપણે લખીશું કાલી લિનક્સ. પછી આ જે એપ્લિકેશન છે કાલી લિનક્સ એ આપણે ડાઉનલોડ કરીશું.
ડાઉનલોડ કરીશું ત્યારબાદ એ ઓપન કરતાં જ આપણને યુઝર નેમ અને પાસવર્ડનું પૂછશે કે એઝ અ ડિફોલ્ટ તમે શું યુઝર નેમ રાખશો. તો મેં આગળ મારું યુઝર નેમ કુંજ રાખ્યું છે અને પાસવર્ડ સેટ કર્યા પછી આવું કંઈક તમને ઇમેજ દેખાશે. પછી આપણે sudo શું કરીશું, એઝ કુંજ જે મારો પાસવર્ડ છે, રાઈટ. કુંજનો જે પાસવર્ડ છે એ મેં સેટ કરી મૂક્યો છે. ત્યારબાદ આપણે સિસ્ટમને અપડેટ કરી દઈશું પહેલાં, કેમ કે આગળ આપણે જે ટાઈપની સ્ક્રિપ્ટ્સ બધી ઇન્સ્ટોલ કરવાની છે એ પ્રમાણે આપણે ઓલ ડિપેન્ડન્સી કમ્પ્લીટ હોવી જોઈએ. બધી ડિપેન્ડન્સી કમ્પ્લીટ છે મારામાં. એટલે આપણું જે પહેલું હતું કે વોટ ઇઝ WSL, એ ઇન્સ્ટોલેશન પાર્ટ હતો ખાલી. એનું બેનિફિટ શું છે અને WSL શું છે એનું ઇન્સ્ટોલેશન આપણે પતાવ્યું છે. પછી પાથ ફોલ્ડર શેરિંગ ઇન અ WSL, લાઈક આપણે કાલે લિનક્સની અંદર આપણે ઓપન કર્યા પછી કોઈ બી આપણે સ્ક્રિપ્ટ રન કરાવીશું તો એ લાઈક હોમ પર કે રૂટ ડાયરેક્ટરીની અંદર એડ થઈ જશે. પણ આપણે વિન્ડોઝની અંદર આ WSLની અંદર આપણે કાલે લિનક્સ નાખીશું તો જે આપણે ઇન્સ્ટોલ કરેલી ફાઇલ છે એ તો આપણને ખ્યાલ હોવી જોઈએ ને કે ક્યાં છે. તો એની અંદર મેં નીચે બી પાથ મૂકેલો છે કે જેની અંદર આપણે રૂટ ડાયરેક્ટરી મળશે. એટલે ઓલરેડી મેં શોર્ટકટ બનાવેલું છે, બરાબર. મેં જેટલી સ્ક્રિપ્ટ્સ નાખેલી છે અંદર એ બધી અહીં આગળ તમને દેખાઈ રહી છે. હવે આપણે જઈશું નેક્સ્ટ કે ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ શું છે, રાઈટ. તો ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ means cross-site scripting is a type of security vulnerability that can be found as some web applications. XSS એ જ ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ છે. એની અંદર XSS અટેકર એઝ અ ઇન્જેક્ટેડ ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટ મીન્સ ક્લાયન્ટ કોઈ સ્ક્રિપ્ટ એરર હોય કે જેની અંદર આપણે પેલોડ્સ મૂકીને અલર્ટ હલાવે, લાઈક અલર્ટ્સ આલે પછી એને કોઈ બી રીતે મિસયુઝ કરી શકે, લાઈક ક્લિક જેકિંગ કાં તો રીડાયરેક્ટ કરી આપે, એની ટાઈપ ઓફ ઇમ્પેક્ટ બતાવી શકે છે. પછી ટાઈપ્સ ઓફ ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગની અંદર 3 ટાઈપ છે મેઇનલી, રિફ્લેક્ટેડ એક્સેસેસ, ડોમ બેઝ એક્સેસેસ અને સ્ટોર્ડ એક્સેસેસ, રાઈટ. રિફ્લેક્ટેડ એક્સેસેસની અંદર શું હોય છે કે રિફ્લેક્ટેડ એક્સેસેસ ઇઝ અ ટાઈપ ઇન્જેક્ટેડ સ્ક્રિપ્ટ એઝ અ રિફ્લેક્ટ, લાઈક આપણે કોઈ વેબ સર્વર લાઈક એરર મેસેજ હોય સર્ચ ઇન રિઝલ્ટ ઓર મેન, કે આપણે જ્યાં પેલોડ એન્ટર કરીશું, લાઈક અહીં આગળ સર્ચ છે, બરાબર. તો અહીં આગળ હું એક્સેસનો પેલોડ એન્ટર કરીશ, હિટ એન્ટર આપીશ તો અહીં આગળ એક બોક્સની અંદર અલર્ટનું પોપઅપ આવશે. એ ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ છે. આગળ આપણે એનું એક્ઝામ્પલ જોઈશું લાઈવ. પછી રિફ્લેક્ટેડ એક્સેસેસ અટેકની અંદર ડિલિવર ટુ વિક્ટિમ અનધર પાર્ટ ટુ સર્ચ ઈમેલ એડ્રેસ એન્ડ ફિશિંગ, લાઈક રિફ્લેક્ટેડ એક્સેસેસ ફિશિંગ બી યુઝ કરી શકે છે. એની અંદર બીજું સ્ક્રીન સ્ટોર્ડ એક્સેસેસ લાઈક ક્લિક ચેકિંગ ને બધાનું યુઝ થઈ શકે છે. એ અટેકરના દિમાગ પર હોય છે કે એવો કેવી રીતે એને બતાવે છે. એક્સેસેસથી SSRF થાય, RCE and many more vulnerabilities નવી શોધાઈ રહી છે. ઓકે, એક્સેસેસ જનરલી હોય છે ક્યાં કે રિફ્લેક્ટેડ એક્સેસેસ છે ને સર્ચ ઓપ્શનની અંદર હોય છે, રાઈટ. પછી એના અલગ અલગ પેરામીટર્સ છે કે જેમ કે કોન્ટેક્ટ ફિલ્ડની અંદર આપણે રિફ્લેક્ટેડ મળી શકે, સ્ટોર્ડ બી થઈ શકે છે એની અંદર, રિફ્લેક્ટેડ મે બી પોસિબલ હોય તો રિફ્લેક્ટેડની અંદર મળી શકે છે. પછી સાઇટની અંદર ક્વેશ્ચનમાં ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુની મળી શકે છે. રીડાયરેક્ટની અંદર રીડાયરેક્ટ બી થઈ શકે છે, પ્લસ કે એની અંદર પેલોડ એક્સેસનો હોય તો પોપઅપ બી આવી શકે છે. DOM based accesses. DOM based accesses is a documentary object model based across site scripting. DOM based accesses is a similar of a reflected accesses, like કોઈ ક્લિક સર્ચ ઓપ્શન અહીં આગળ છે, અહીં આગળ હું સર્ચ કરીશ હાઈ, રાઈટ. આ જે ક્યુ પેરામીટર આવ્યો, અહીં આગળ આપણે કોઈ બી પેલોડ લાઈક સ્ક્રિપ્ટ અલર્ટ વાળો મૂકીએ
સ્ક્રિપ્ટ અલર્ટ વાળો મૂકીને ટ્રાય કરી શકીએ તો એ આપણને બ્લોક કરીશ, કેમ કે આગળ ફાયરવોલ એક્સેસને એનો પ્રોબ્લેમ હોય છે જેનાથી આપણને એ એક્સેસ ન બી થવા દે. પણ જે ક્યુ ક્વેશ્ચનમાં ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ને એની પાછળ આપણે પેરામીટર મૂકીએ અને જો પોપઅપ થાય તો એ ડોમ બેઝ એક્સેસ કહેવાશે. એઝ અ ડોમ બેઝ એક્સેસ સર્ચ બાર ની અંદર બી મળી શકે છે, લાઈક અ સ્ટોર્ડ એક્સેસ. Stored accesses differ as a reflected accesses. In a reflected accesses, malicious content will be input into the valid parameter. Like આપણે કોઈક એક્સેસની સ્ક્રિપ્ટ એવી આપણે જાતે બનાવીએ, લાઈક અ પેલોડ એવો બનાવીએ કે જે આપણે ત્યાં ઇનપુટ કરવાથી એ પેલોડ અંદર રિફ્લેક્ટ થશે બેકએન્ડ સાઈડ, અને બેકએન્ડ સાઈડના ઇમેજીસ આગળ આપણને બતાવશે. એ હું તમને એક્સેસ હન્ટરથી બતાવીશ. હેકર પેલોડનો કેવી રીતે યુઝ કરે છે. સ્ટોર્ડ એક્સેસની અંદર આપણે જે સ્ટોર કરીશું એક્સેસને, પેલોડ મૂક્યા પછી આપણે હિટ એન્ટર આપીશું ત્યારે અલગ અલગ ટાઈપના, લાઈક ક્લિક જેકિંગની અંદર કેવું એક અલગ વિન્ડો ઓપન થઈ જાય છે, એની અંદર બીજી કોઈ સાઇટ રીડાયરેક્ટ કરી શકીએ છે. એ બી આની અંદર સ્ટોર્ડ એક્સેસની પોસિબલ છે, જેની અંદર આપણે બેકએન્ડ સાઈડ પોપઅપ કરાવી શકીએ છીએ. હવે પેલોડ્સના એક્ઝામ્પલ છે કે પેલોડ્સના એક્ઝામ્પલ આપણને કઈ રીતે એક્સેસના પેલોડ ક્યાંથી મળે, તો ગીટહબ ઉપર છે પેલોડ બોક્સ એક્સેસ પેલોડ લિસ્ટ. એની અંદર આ બધા પેલોડ્સ છે નવા, અને જનરલી જે નવા હોય છે એ મોસ્ટ ઓફ આ લોકો અપડેટ કરતા રહે છે. ઓલમોસ્ટ 8,000ની આસપાસના 8,000 આસપાસ પેલોડની લિસ્ટ છે આની અંદર, અને વધારે નવી WFA બી બાયપાસ કરવાના એના પેલોડ અંદર એડ કરતા હોય છે. હવે આપણે જોઈશું ઓટોમેટેડ બગ હન્ટિંગ યુઝિંગ WSL. ફર્સ્ટ ઓફ ઓલ અહીં આગળ મેં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કાલી લિનક્સની સ્ક્રિપ્ટ્સને, કે આપણે કઈ સ્ક્રિપ્ટ્સ યુઝ કરીશું, જેમાં આપણે ફાઇન્ડ ડોમેનથી સબડોમેન કે ફાઇન્ડ કરવાના છે, બરાબર. તો એની અંદર અત્યારે ખાલી મેં 2 સ્ક્રિપ્ટ્સ લીધી છે, અસેસ ફાઇન્ડર અને સબ ફાઇન્ડર. એ 2 આપણે હું બતાવીશ આગળ. હવે સબ ફાઇન્ડર એટલે શું કે તમે એક ડોમેન આપશો સબ ફાઇન્ડરને, એ ટૂલને, તો એ ટૂલ સબ ફાઇન્ડરથી ડોમેનના બધા જે સબ ડોમેન્સ હશે એને ખોરી આપશે. લાઈક આપણને કોઈ xyz.com આપ્યું છે, રાઈટ. તો આપણે વર્ક શેના પર કરીશું, ખાલી એના પર. પણ આના અંદર સબ ફાઇન્ડરની અંદર શું થાય કે xyz.comની આગળ કોઈ બી એક્સ્ટ્રા સબ ડોમેન હોય એ બી આપણને એ લોકો શો કરી આપશે. એ ટૂલ છે. અસેસ ફાઇન્ડરનું વર્ક બી સેમ છે, ટુ ફાઇન્ડ અ સબડોમેન ગીવ અ ડોમેન, બરાબર. ફાઇન્ડિંગ અ સબડોમેન ટુ URL. હવે આપણે આ બધા સબડોમેન્સ તો કલેક્ટ કરી લીધા, પછી આપણે એના URLs કન્વર્ટ કરાવવી પડશે, જે આપણે મેન્યુઅલી કરીએ. અહીં આગળથી મેં સર્ચની અંદર ગયો, સર્ચની અંદર ક્યુ પેરામીટરની અંદર પછી હું સ્ક્રિપ્ટ્સ મૂકતો હતો, તો એ ક્યુ પેરામીટર વાળું મને લગભગ આ પેજ ઉપર જ ખાલી મળશે. બીજા બધા હું વારે ઘડીએ બધા ચેક કરીશ તો બીજી જગ્યાએ મળશે. પણ આપણું કામ ઇઝી થાય એટલા માટે આ વેબેક URL છે, જેની અંદર આપણે જેટલા કલેક્ટિંગ સબડોમેન્સ હશે એની એ URL ફાઇન્ડ કરી આપશે, અને એક આપણે અલગ ફાઇલની અંદર સ્ટોર કરીશું એ URLsને. સેમ ગાવનું બી કામ એ જ છે કે જે સબડોમેન્સ હશે એ બધાના URL કરી આપશે. આ વેબેક URL કરતાં ગાવ થોડું સ્પીડમાં વર્ક કરે છે. હવે આપણે એક્સેસેસ બધી URLs તો કનેક્ટ કરી લીધી, બરાબર. તો પછી હવે એને એક્સેસેસ કેમની શોધવી, તો એની અંદર એક URO ટૂલ છે જેની અંદર સેમ URLs હશે એને એ ઓટોમેટિકલી રિમૂવ કરી નાખશે. જે એક હશે લાઈક કોઈ xyz.com, પછી q ઇઝ ઇક્વલ્સ ટુ 1, એઝ અ સેમ q ઇઝ ઇક્વલ્સ ટુ 2 હશે તો Q2 ને કાઢી નાખશે અને ખાલી Q1 વાળું જે URL હશે એ એકલું જ આપણને શો કરશે. બીજી એક્સ્ટ્રા જે સિમિલર હશે એને રિમૂવ કરી દેશે. GF એક ટૂલ છે જેની અંદર ગ્રેપિંગ કરે છે, અને અરાઉન્ડ શું કહેવાય એને XSS, SSRF, RC એની અંદર બધા શોર્ટ લિસ્ટના પેરામીટર્સ અંદર સ્ટોર હશે. GF અને GF પેટર્ન.
GF પેટર્નની અંદર SSRF, RCE, LFI, SQLI, URLsની IDOR, XSS એ બધાની પેટર્ન્સ છે. લાઈક મેં જેમ તમને કહ્યું આગળના કે Q પેરામીટર્સ છે, પછી S પેરામીટર્સ છે, એ રીતે બધી આની અંદર સ્ટોર છે. એની અંદર આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે એને ફાઇન્ડ કરવામાં હેલ્પ થાય છે. KXSS as similar as GFXSS. એની અંદર બી તમે KXSS યુઝ કરીશું આપણે તો એ લોકો ડાયરેક્ટ જે રિફ્લેક્ટેડ પેરામીટર્સ હશે એ અને કયો પેલોડથી વર્ક થશે લાઈક ડબલ કોલન, સિંગલ કોલન, ગ્રેટર ધેન, લેસ ધેન એ બી આપણને શો કરી આપશે કે આ પેરામીટર છે એના ઉપર આનથી વર્ક કરો, પોસિબલ છે કે એક્સેસસ ફાઇન્ડ ઇઝીલી થશે. એક ડાલફોક્સ ટૂલ છે જે ઓટોમેટેડ એક્સેસસ શોધી આપે છે. એની અંદર ડાલફોક્સ ટૂલ્સની અંદર આપણે બધી URLs કલેક્ટ કરી દઈશું. XSS કે XSSથી શોર્ટ બી કરીશું URLsને કે જે ઓનલી XSS માટે હશે એટલી જ આપણને મળશે. ત્યારબાદ આપણે ડાલફોક્સ યુઝ કરીશું. ડાલફોક્સ યુઝ કરીશું તો ડાલફોક્સની અંદર એના ઓટોમેટેડ પેલોડની લિસ્ટ છે જે એ URL ઉપર વન બાય વન ટેસ્ટ કરશે અને જોશે કે કઈ URL ઉપર કયો પેલોડ વર્ક થાય છે. ઇફ વર્નેબલ હશે તો એ આપણને શો કરશે પોપઅપ રીતે. XSS હન્ટરની મેં આગળ વાત કરી કે સ્ટોર્ડ XSS એઝ અ XSS હન્ટર યુઝ થાય છે. બેકએન્ડની અંદર કોઈ પોપઅપ આવતું હોય કે કાં તો કોઈ ડિસ્પ્લે થતું હોય તો XSS હન્ટર યુઝ થાય છે. એ બી હું તમને બતાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સબ ફાઇન્ડર શું છે, સબ ફાઇન્ડરને કેવી રીતે ઇન્સ્ટોલ્સ કરવાનું છે એ જોઈશું. સબ ફાઇન્ડરને આપણે એઝ આપણા લેપટોપની અંદર WSLની અંદર ગોલંગ કરીને છે એટલે લાઈક apt get golang ઇન્સ્ટોલ કરીશું તો ડાયરેક્ટ આપણને ગો ઇન્સ્ટોલ્સ વાળો પાથ આપણને મળી જશે જેનાથી આપણે આ ડાયરેક્ટ કોપી કરીને પેસ્ટ કરીશું તો એનું લેટેસ્ટ વર્ઝન હશે ગો 1.70 એ ઓટોમેટિકલી ડાયરેક્ટ ઇન્સ્ટોલ થઈ જશે. પણ ઇફ આપણી જો નથી તો આપણે અહીંથી કોપી કરી ગીટ ક્લોન કરીને આપણે એ કરી શકીએ છીએ. પણ ફર્સ્ટ ઓફ ઓલ હું તમને રેકમેન્ડ કરીશ કે આ યુઝ કરી લઈશું apt get install golang, જેનાથી આપણે ડાયરેક્ટ આ ગીટ ક્લોન કરવાની જરૂર ના પડે. આપણને ડાયરેક્ટ ગો ઇન્સ્ટોલ્સ વાળો જે પાથ છે રાઈટ આ કોપી કરી પેસ્ટ કરીશું, હિટ એન્ટર આપીશું. હવે થોડોક ટાઈમ લાગશે કેમ કે ઇન્સ્ટોલેશન પરફેક્ટ થશે એના માટે. રાઈટ હવે પહેલા ઇન્સ્ટોલ થઈ ગઈ છે આપણી સબ ફાઇન્ડર. એવી જ રીતે આપણે અસસ ફાઇન્ડરને બી ઇન્સ્ટોલ કરી લઈશું પીસીની અંદર. એની અંદર બી છે ગો ગેટ વાળું બરાબર, એટલે એને બી આપણે એ રીતે જ ઇન્સ્ટોલ કરીશું. ઓકે, આપણું અસેસ ફાઇન્ડર અને સબ ફાઇન્ડર બી ઇન્સ્ટોલ થઈ ગયું છે રાઈટ. હવે આપણે ઇન્સ્ટોલ કરીશું વેબેક URL અને ગાવ. વેબેક URLsનું બી લેટેસ્ટ આપણે વર્ઝન ઇન્સ્ટોલ કરીશું આની અંદર કે કોઈ વર્ઝન લો ના રહી જાય. કોઈ નવું વર્ઝન હોય, અપડેટ એરર કોઈ આવી હોય તો ઓટોમેટિક એ સોલ્વ કરી દેશે. ઓકે, ગાવનું બી આપણે ઇન્સ્ટોલેશન કરીશું. આ બધા જે ટૂલ છે એ મારા રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે છે કે હું તમને જેટલું બતાવવાનો છું આજે જે કઈ રીતે હું એક્સેસને ફાઇન્ડ કરું છું એ મેથડ હું તમને બતાવી રહ્યો છું. એટલે આટલી વસ્તુ જરૂરી છે કે જેની અંદર આપણે
ઇઝીલી તો ના કહેવાય પણ શોધી શકીશું, એમ એક્સેસીસ ફાઇન્ડ કરી શકીશું. અને આનાથી બી વધારે લાઈક સબ ફાઇન્ડર એસએસ ફાઇન્ડર કરતાં બી વધારે ડોમેનના સબડોમેન્સ આપે એવી સ્ક્રિપ્ટ્સ છે કે જે તમે તમારી જાતે શોધી શકો છો. મને આ બે ઇનફ લાગે છે મારા માટે, એટલે હું ઓનલી ખાલી આ બે બતાવું છું તમને. વેબ એક્યુઆરએલ ને ગાવ બી આપણે ઇન્સ્ટોલ કર્યા બાદ હા યુઆરઓનું વર્ક શું છે મેં તમને કહ્યું હતું કે જે પ્રમાણે એક્ઝામ્પલ બી છે કે બિફોર અને આફ્ટર. લાઈક આની અંદર આપણે જોઈએ કે example.com પેજ PHP આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે, બરાબર ને, આઈડી ઇઝ ઇક્વલ ટુ 2 છે. તો આ બેની અંદર એક જ યુઆરએલ્સ વર્ક થવાની, 1 અને 2નો કોઈ ફરક નહીં પડવાનો, કેમ કે પેલોડ તો 1 લખ્યો છે ત્યાં લખાવાનો છે, બરાબર, ઇઝ ઇક્વલ્સ ટુની પાછળ. તો એટલે ગમે તે એક રિમૂવ થશે, એટલે 2 નંબર સેકન્ડ વાળી છે રિમૂવ થશે, ફર્સ્ટ વાળી સ્ટોર થશે. એવી જ રીતે આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ 3 એક જ છે તો એ ઓટોમેટિકલી સેવ થશે. એવી રીતે આગળ વર્ક કરશે કે જેની અંદર એ લોકો જે સિમિલર હશે એ નીકાળીને ખાલી ઓનલી એક જ યુઆરએલને સ્ટોર કરશે. આનું ઇન્સ્ટોલેશન ઓનલી પીપ ઉપર છે, પીપ ઇન્સ્ટોલ યુઆરઓ. ઓકે, ઓલરેડી સેટિસ્ફાઈ યુઆરઓ ફાઇલ. ઓકે, હવે જીએફ અને જીએફ પેટર્ન્સ હવે એ ઇન્સ્ટોલ કરીશું આપણે. જીએફની અંદર મેં તમને કહ્યું હતું કે શું કરે છે, રેપર અરાઉન્ડ ધ ગ્રેપ અવોઇડિંગ ધ કમાન્ડ પેટર્ન્સ, બરાબર છે. જીએફ આપણે ઇન્સ્ટોલ કરવા, જીએફ અને જીએફ પેટર્ન્સ ઇન્સ્ટોલ કરવાની. ત્યારબાદ આપણને પેટર્ન્સની અંદર ખ્યાલ આવશે કે અહીં આગળ તમે જોઈ શકો છો એક્સએસએસના પેરામીટર છે. મેં તમને કહેલું ક્યુ, એસ, સર્ચ, લંગ, કીવર્ડ, ક્વેરી, એ રીતે બધા પેરામીટર્સ આપેલા છે કે એની અંદર જે યુઆરએલ્સ આપણે જેટલી ફાઇન્ડ કરી એની અંદર જો જીએફ એક્સએસએસ આપણે યુઝ કરીશું તો જે આટલા પેરામીટર્સ છે એટલા પર જ વર્ક થશે અને એટલા જ આપણને ફિલ્ટર કરી આપશે કે જેની અંદર આ પેરામીટર્સ દેખાશે એને એક બીજી ફાઇલમાં આપણે સ્ટોર કરાવીશું. એનાથી વધારના પેરામીટર એ આપણે જરૂરી નથી એટલે જોઈતા નથી. ઓકે, હવે જીએફ ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ્સ છે. મોસ્ટ ઓફ તમે ગોલંગ ઇન્સ્ટોલ કરશો તો બધા ગો ગેટ વાળા ડાયરેક્ટ ઇન્સ્ટોલેશન થઈ જશે, એટલે આપણે બીજું કોઈની જરૂર નથી. જેમ કે ગીટ ક્લોન કરાવીને આપણે ફાઇલ ઇન્સ્ટોલ કરીશું, પછી આપણે સીડી કરી અંદર જે ફાઇલની અંદર જે પછી એને સીએચ મોડ કરી પરમિશન આપી પછી એસએચ ફાઇલને રન કરાય એની જરૂર નથી. ડાયરેક્ટ આપણે ગો કમાન્ડ ગો ગેટથી આપણે રન કરાવી શકીશું. ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી ડાયરેક્ટ વર્ક થશે એમાં. ઓકે, સીપી ઓકે ઓલરેડી થયેલું છે. ઓકે, હા, હવે ગો પેટર્ન્સની અંદર જોઈએ તો ગો પાથ સેટઅપ છે આપણો, રાઈટ. હવે આપણે ખાલી ઇન્સ્ટોલેશન શું કરવાનું છે, જીએફ પેટર્ન ઇન્સ્ટોલ કરવાની છે, રાઈટ. ઓકે, રૂટ ઓકે. હવે આપણે જે રીતે મેં આની અંદર ગીટ ક્લોન કરીને આપણે ઇન્સ્ટોલ કરાવવી પડશે જીએફ પેટર્ન, એટલે ગીટ ક્લોન વાળી કોપી કરીશું જીએફ પેટર્નને ઇન્સ્ટોલ કરવા માટે. ઓકે, મેં પહેલેથી ઓલરેડી કરેલી જ છે જીએફ પેટર્ન. ઓકે, જો જીએફ પેટર્ન છે એટલે એ ઇન્સ્ટોલ નહીં કરવા દે, રાઈટ. રાઈટ,
ઓલ જે રીતે મેં બતાવ્યું એ રીતે બધી પેટર્ન્સ આવી ગયેલી છે અંદર. હવે આપણે root mv pattern.json file. gf pattern भी install થઈ ગયો. કે એક્સેસ આપણે ઇન્સ્ટોલ કરીશું. એક મિનિટ. પેટર્ન થઈ ગઈ છે જીઓની .json. ઓકે. કે એક્સેસ આપણે ઇન્સ્ટોલ કરીશું. નાવ સમ એરર હતી મારા એપીસી ની અંદર. નાવ આપણે કે એક્સેસ ઇન્સ્ટોલ કરીશું. ગો ગેટ થી ગો ગેટ ગીટહબ વાળું જે આપણે આપ્યું છે એમાંથી ગો એક્સેસ ઇન્સ્ટોલ કરીશું. ત્યારબાદ ડાલફોક્સ જે ટૂલ છે જે મેં કહ્યું ઓટોમેટેડ કરે સ્ક્રિપ્ટ છે જેની અંદર 1 by 1 પેલોડ એ ઇન્સર્ટ કરશે અને ત્યારબાદ પોપઅપ હશે તો એ રિફ્લેક્ટ કરી આપશે. હવે આની અંદર અલગ અલગ વર્ઝન રીતે અલગ અલગ આપેલી છે સ્ક્રિપ્ટની અંદર. આપણે લેટેસ્ટ વર્ઝન વાળું જોઈએ છે એટલે આપણે એ ઇન્સ્ટોલ કરાવીશું ડાલફોક્સને. એટલે આની અંદર જે જૂના વર્ઝનની હશે સમ એરર કે કોઈ હશે તો એ ઓટોમેટિકલી રિમૂવ થઈને નવી ઇન્સ્ટોલ થઈ જશે. હવે એક્સેસસ હન્ટર ને ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ્સ છે જેની અંદર રાઈટ સાઇન અપ કરીશું. સાઇન અપની અંદર તમે તમારું નામ, ફૂલ નેમ, યુઝર નેમ તમારે જે રાખવું હોય, પાસવર્ડ, ઈમેલ આઈડી અને કસ્ટમ્સની અંદર સબડોમેન લાઈક હું અહીંયા કોઈ બી તમારે જે રાખવું હોય જેમ કે તમારું નામ .xss.at એવો હશે. આઈ એમ નોટ રોબોટ્સ કરી સાઇન અપ કરી દેવું એટલે ઓટોમેટિકલી સાઇન અપ થઈ જશે. ઓકે. હવે આ પેલોડ છે એક્સેસ
બેઝિક પેલોડ આ છે. જાવાસ્ક્રિપ્ટ વાળો ઇનપુટ ફોર યુઝર ઇનપુટના ટેગ છે, ઇમેજ ટેગ વાળા છે, વિડીયો અને સોર્સ વાળો છે. એ રીતે અલગ અલગ એક્સેસના પેલોડ આપેલા છે. હવે આપણે ઇન્સ્ટોલેશન તો આપણામાં થઈ જ ગયું, પીસીની અંદર થઈ ગયું છે. તો આપણે હવે કેમની બગ શોધવો, રાઈટ, એક્સેસીસ કેવી રીતે ફાઇન્ડ કરવી, એક મારી ટ્રીક છે જેનાથી હું શોધું છું એ હું તમને બતાવું છું. લાઈક subfinder.t, જેમ આપણે મેં કહ્યું એમ કે પહેલા subfinder.h, એટલે h નો મીન્સ થશે આપણે કઈ રીતે હેલ્પ છે, .h subfinder થી આપણે કઈ રીતે શોધી શકીએ. તો અહીંયા આગળ ઇનપુટની અંદર લખેલું છે કે subfinder-d, બરાબર, ડોમેન, ડી મીન્સ ડોમેન. ત્યાર પછી આપણે અહીંયા સ્ટ્રિંગની અંદર આપણો ડોમેન મૂકીશું, ડોમેન ટુ ફાઇન્ડ સબડોમેન 4. એટલે હવે આપણે અહીંયા આગળ subfinder-d આપણું ડોમેન છે test.php.vulnerweb.com. અહીંયા આગળ હું તમને જે વર્નેબલ સાઇટ્સ છે એ જ હું બતાવું છું. મારી જોડે છે અલગ અલગ સાઇટ કે જેની અંદર હું તમને લાઈવ ડોમેન પર વર્ક કરીને બતાવી શકું, પણ પરમિશન આપણી જો કોઈ સ્પેસિફિક વેબસાઇટની છે નહીં કે જે હું તમને લાઈવ બતાવી શકું. ટેસ્ટ PHP વાળાની ચાલે આપણે, એટલે રાઈટ. હવે હું અહીંયા આગળ એને સાયલેન્ટ કરી દઈશ. જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સાયલેન્ટનો સાયલેન્ટ એટલે શું, ડીબગની અંદર સાયલેન્ટ છે તો લખ્યું છે શો ઓનલી સબ ડોમેન ઇન આઉટપુટ. આપણે સાયલેન્ટ નહીં કરીએ તો અહીં સબફાઇન્ડરનું લખાઈને આવશે કે બ્લા બ્લા બ્લા, કે આ રીતે વર્ક થશે ને એને સબફાઇન્ડર વાળું, રાઈટ. આપણે હવે સાયલેન્ટ કરી દીધું છે એટલે આ સબફાઇન્ડરની આ જે પોર્શન છે એ આવશે નહીં, અને આપણે જે સબડોમેન્સ છે એ ડાયરેક્ટ આપણને દેખાશે. હવે હું ટી કમાન્ડ યુઝ કરું છું. જો કાલે લિનક્સ તમને બેઝિક્સ ચાલ્યું હશે તો ટી કમાન્ડને યાદ હશે, અને આનો મતલબ થાય છે પાઇપ. મીન્સ કે આ જે સબડોમેન જે આપણે ફાઇન્ડ કરીશું આની અંદર સબફાઇન્ડરથી જે ટેસ્ટ PHPના જેટલા સબડોમેન્સ હશે એ બધા એઝ અ સ્ટોર્ડ આ ફાઇલની અંદર થશે. જો હું તમને બતાવું છું, જો અહીંયા આગળ આપણે રાખ્યું છે T-A મીન્સ કે એકવાર તો આપણે સ્ટોર કરી દઈશું, ખાલી ટી આપણે એકવાર સ્ટોર કરી દઈશું એને. પણ જો બીજી વાર આપણે સ્ટોર કરવાના થશે તો હું કોઈ બીજી કોઈ સાઇટ મૂકીશ તો એની અંદર શું થશે, એ ફાઇલની અંદર જે પહેલાના ટેસ્ટ PHP વાળા જે હશે ને સબડોમેન્સ એ બધા રિમૂવ થઈ જશે, રિપ્લેસ થઈને જે નવી મૂકી હશે એ આવશે. એની જગ્યાએ આપણે T-A મીન્સ કે આપણે આપણે ગમે એટલા અહીં કરીશું, અહીં ડોમેન ચેન્જ કરીશું અને એને સેવ કરીશું તો ઓટોમેટિકલી એક જ ફાઇલની અંદર એ સેવ થતા રહેશે. આપણે દર વખત ચેન્જ કરવાના જરૂર નહીં પડે. આની અંદર આપણને બતાવે છે કે ખાલી ઓનલી એક જ ડોમેન છે એ લોકો જોડે, સબ ડોમેન એક જ છે કે જેની અંદર આપણે વર્ક કરીશું સબફાઇન્ડરથી, રાઈટ. હવે એ જ રીતે એસએસફાઇન્ડરની અંદર એક જ છે કે સબ્સ ઓનલી, રાઈટ. એટલે હવે આપણે ડાયરેક્ટ સબ્સ ઓનલી કરીશું કે જેની અંદરથી આપણને સબ ડોમેન્સ મળશે. એ બી હું એની અંદર જ સ્ટોર કરું છું, રાઈટ. હવે આપણે જોઈશું કે આપણી જે ફાઇલ છે એની અંદર કયા કયા ડોમેન્સ આપણે સ્ટોર કર્યા છે. તો આપણને 2 ડોમેન મળ્યા, સબફાઇન્ડરની અંદર પહેલા વાળું મળ્યું અને અસેસફાઇન્ડરની અંદર બીજા વાળું મળ્યું. બેમાં કોઈ ફરક નથી, સેમ જ છે, ખાલી www નો ફરક છે. જેની અંદર એક ફૂલ રીતે આપણે ડોમેન આપ્યું છે www, અને એકની અંદર ખાલી ખાલી ડોમેન આપણે શો કર્યું છે. હવે આપણો નેક્સ્ટ સ્ટેપ હતો કે 2 રીતે આપણે ડોમેનના સબડોમેન તો શોધી લીધા, રાઈટ. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ છે કે એને URLs કેવી રીતે કરવી. આપણે જે ડોમેન્સ મળ્યું છે એનું URL કેવી રીતે કરવાની. તો મેં કહ્યું હતું કે વેબ URL છે, જેનાથી ઓટોમેટિકલી એની URLs જનરેટ થશે અને આપણને શો કરશે.
અહીંયા આગળ ટેસ્ટ પીએચપી ની અંદર ટેસ્ટ પીએચપી ડોટ ટીએક્સટી ની અંદર આપણા આ બે ડોમેન અંદર સ્ટોર છે. એ બે ડોમેન ઉપર વેબેક યુઆરએલ થી બધી યુઆરએલ્સ જનરેટ કરશે, રાઈટ. ટેસ્ટ પીએચપી ની અંદર બે ડોમેન છે, એના ઉપર વેબેક યુઆરએલ વર્ક કરશે અને જેટલી યુઆરએલ્સ મેક્સિમમ પોસિબલ હશે એ બધી યુઆરએલ્સ ફાઇન્ડ આઉટ કરી અને ટેસ્ટ યુઆરએલ્સ ડોટ ટીએક્સટી ની અંદર સ્ટોર કરશે. ટી ડેશ એની અંદર ડી મીન્સ સ્ટોર કરશે ટેસ્ટ યુઆરએલ ડોટ ટીએક્સટી ની અંદર. થોડો ઇન્ટરનેટનો પ્રોબ્લેમ કે સ્પીડના લીધે થોડું પ્લસ માઇનસ થશે. જે રીતે આપણે વેબિક ક્યુઆરએલ યુઝ કરીશું સેમ એ જ રીતે આપણે ગાવને પણ યુઝ કરવાનું છે. ગાવ છે પછી એનું એક્સ્ટ્રા અલ્ટ્રા વર્ઝન ગાવ પ્લસ પ્લસ બી આવ્યું છે કે તેની અંદર ગાવ કરતાં બી સ્પીડમાં એવા લોકો યુઆરએલ્સ આપણને એ ટૂલ્સ આપણને ફાઇન્ડ આઉટ કરી આપે. રાઈટ, અહીંયા આગળ આપણે વેબેક યુઆરએલ થી બધી આપણી યુઆરએલ્સ ફાઇન્ડ આઉટ કરી લીધી છે. સેમ એ જ રીતે રાઈટ. હવે સેમ એ જ રીતે હું ફરી વેબેક ક્યુરલની જગ્યાએ ખાલી હું ગાવથી યુઝ કરીશ. ગાવની અંદર બી વર્ક સેમ જ છે વેબેક ક્યુરલની જેમ જ. એ બી આપણને યુઆરએલ્સ ફાઇન્ડ આઉટ કર્યા છે અને એ સ્ટોર થશે ટેસ્ટ યુઆરએલ્સ ડોટ ટીએક્સટી ની અંદર. એટલે આમાં શું થશે, બે જે વેબેક યુઆરએલ થી મળી એ બી યુઆરએલ સ્ટોર થઈ હશે અને ગાવથી બી જે યુઆરએલ્સ મળી હશે એ બે એમાં સ્ટોર થશે. રાઈટ. હવે ટેસ્ટ યુઆરએલ હવે અત્યારે આપણે જો કે બે અલગ અલગ રીતે યુઝ કર્યા છે. એક ગાવ યુઝ કર્યું છે અને વેબેક ક્યુરલ. એટલે આપણને જે યુઆરએલ છે એ વધારે મળી છે, રાઈટ. તો હવે એને યુઆરઓ જે મેં ટૂલ કહ્યું હતું, યુઆરઓ થી શું થાય કે જે શોર્ટ જેટલી યુઆરએલ્સ હશે એ બધી જે સિમિલર હશે ને એ બધી રિમૂવ કરી દેશે, રાઈટ. તો હું ખાલી બતાવું છું આમાં કે મેં યુઆરઓ જે આપણી યુઆરએલ હતી એને ડબલ્યુ કાઉન્ટ કર્યું, બરાબર. તો 12,575 યુઆરએલ્સ અંદર હતી, રાઈટ. પણ મેં યુઆરઓ યુઝ કર્યું એટલે જે સિમિલર હશે એ બધી રિમૂવ થઈ જશે. એટલે આપણને મળી કેટલી 444 યુઆરએલ્સ. હવે એ યુઆરએલ્સ ને જે યુનિક છે યુઆરએલ એને આપણે સ્ટોર કરીશું. રાઈટ. હવે આની અંદર આપણને સિમિલર નહીં જોવા મળે. કોઈ બી યુઆરએલ એવી નહીં હોય કે જે ફરી રિપીટ થતી હશે. નેક્સ્ટ આપણે શું કરવાનું છે કે આપણને એકવાર યુઆરએલ્સ બધી ફાઇન્ડ આઉટ થઈ ગઈ, રાઈટ. આપણે યુઆરઓ થી એને શોર્ટ બી કરી દીધી કે જે સિમિલર હશે એ રિમૂવ થઈ જશે, એની એક જ યુઆરએલ આપણને મળશે. હવે આપણે જે ટૂલ હતું જીએફએક્સએસએસ એ યુઝ કરીશું. તો હવે યુનિક જે આપણે ફાઇલ યુનિક ડોટ ટીએક્સટી જે ફાઇલ બનાવી છે એને જીએફએક્સએસએસ થી રન કરાવીશું. એટલે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે જે એક્સેસેસ પોસિબલ છે, જેમ કે પી પેરામીટર, રાઈટ. મેં તમને કહ્યું હતું જીએફ પેટર્ન એક્સેસેસ ડોટ જેસન આની અંદર પી ઇઝ ઇક્વલ્સ ટુ, રાઈટ. આ પી પેરામીટર જે છે
એ શો થયો રાઈટ. પહેલાની અંદર છે પેરામીટર ડોટ પીએચપી ક્વેશ્ચન માર્ક પી ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે આની અંદર શું વર્ક થયું કે જે જીએફ એક્સેસસ છે રાઈટ, એ યુઝ કરે છે આ બધી યુઆરએલ્સ ની અંદર જ્યાં આ 25 કે 27 જે પેરામીટર્સ છે રાઈટ, એ જે હશે એને ખાલી શો કરશે. એના સિવાયના પેરામીટર્સ હશે એ બીજી વલ્નરેબિલિટી માટેના છે, જેમ કે ઓપન રીડાયરેક્ટ છે, આરસીઈ છે, એસએસઆરએફ, એસએસઆઈટી એના માટેના છે. હવે નેક્સ્ટ આપણે કરીશું કે આપણને એક્સેસસ મળી ગઈ છે રાઈટ. હવે હું એને એઝ અ પોસિબલ એક્સેસસ કરીને સ્ટોર કરીશ. પોસિબલ ડોટ ટીએક્સટી કરીને હું સ્ટોર કરું છું રાઈટ. એટલે હવે શું થયું કે એ બધી સ્ટોર થઈ ગઈ છે. હવે આપણે આગળ જોયું તો આપણને લગભગ 444 જેટલી યુઆરએલ્સ હતી, પણ એમાંથી ઓનલી એક્સેસસ વાળી કેટલી છે, ખાલી 36 યુઆરએલ છે, કે જે 36 ઉપર આપણે પેલોડ 1 બાય 1 એડ કરી અને ટ્રાય કરી શકીએ છીએ કે વર્નેબલ છે કે નથી. અને હજુ બી આનાથી બી આપણે ઓછું કામ કરવું હોય કે લાઈક થોડીક જ યુઆરએલ્સ હોય, તેના માટે બી છે જે મેં કહ્યું હતું કે કે એક્સએસએસ ટૂલ છે કે જેની અંદર આપણને પેરામીટર્સ બી એવા લોકો ડિફાઇન કરી આપે છે. તો આપણે પોસિબલ એક્સેસેસ જે મળી છે એની અંદર જ હું વર્ક કરીશ એને રાઈટ. કે એક્સેસેસ મૂકીશ. હવે આની અંદર શું કર્યું છે અમે, જે પોસિબલ એક્સેસેસ આપણને આ જે યુઆરએલ્સ બધી મળી છે એની અંદર એને કે એક્સેસેસ થી જે મેં તમને કહ્યું કે કયો પેરામીટર રિફ્લેક્ટ થાય છે, કયા પેરામીટર ઉપર આપણે કરીશું તો એ, અને એનું અનફિલ્ટર્ડ એટલે ડબલ કોટેડ, સિંગલ કોટેડ, લેસ ધેન ગ્રેટર ધેન ડોલર્સ, જેનાથી આપણે પેલોડ સ્ટાર્ટ કે એ કરીશું તો મે બી પોસિબલ છે કે વર્નેબલ બની શકે છે. હવે અગર આપણને 5 યુઆરએલ્સ મળી, હવે એની અંદર બી જો તમે કે આગળ આ યુઆરએલ છે અને પાછળ આ પેરામીટર્સથી ચાલુ થાય છે આટલું, એને જો આપણે રિમૂવ કરવું હોય તો કોડ છે, જો હું તમને બતાવું છું. ઓકે, એસીડી વાળો કોડ છે, શેડ વાળો. કોપી રાઈટ. હવે આની અંદર આ કોડ મેં ગૂગલ ઉપરથી શોધેલો કે રિમૂવ કરવું હોય તો શું કરીએ. યુઆરએલ છે અને પેરામીટર જે વાળું આ પેરામીટર જે દેખાડે છે એને કે આપણે રિમૂવ કરવું હોય તો આપણે શું કરીશું એમ. તો એની અંદર મને આ કોડ મળેલો કે જે મેં એપ્લાય કર્યો, ત્યારબાદ કે ઓનલી ખાલી જે યુઆરએલ છે એટલી જ દેખાશે. હવે આ બધી યુઆરએલ્સને હું એક ફાઇલની અંદર સ્ટોર કરી દઉં છું કે જેની અંદર આ બધી રહેશે. આગળ આપણે આનો યુઝ ડાલફોક્સની અંદર કરીશું એટલા માટે. હવે પોસિબલ એક્સેસેસનું પતી ગયું રાઈટ. હવે હું ડાલફોક્સ યુઝ કરીને બતાવું કે ડાલફોક્સ જે ટૂલ મેં તમને કહ્યું કે ડાલફોક્સ ઓટોમેટિક સ્ક્રિપ્ટેડ છે, જેની અંદર ઓટોમેટિકલી એનું જે પેલોડની લિસ્ટ છે એ મૂકશે અને પછી આપણને પોપઅપ હશે તો આપણને સ્ક્રીન ઉપર બતાવશે. તો અહીં આગળ જે મેં ફાઇલમાં સ્ટોર કર્યું છે રાઈટ, 11.txt ની અંદર આ બધી યુઆરએલ્સ મેં સ્ટોર કરી છે. તો એ પછી ડાલફોક્સ પાઇપ એનો કોડ છે, સ્ક્રિપ્ટ રન કરવા માટે છે, ડાલફોક્સ પાઇપ યુઝ કરવું પડશે. આપણે હિટ એન્ટર આપીશું. ઓનલી 3 ઉપર જ વર્ક કરશે, 0.3 રાઈટ. આ પહેલી આપણને યુઆરએલ મળી છે કે જે પોસિબલ છે કે એક્સેસેસ થઈ શકે. એટલે એને કોપી કરીશું અને આગળ ટ્રાય કરીશું. બરાબર. બરાબર, આમાં લખ્યું છે ઓન માઉસ એન્ટર સબમિટ પ્રોમ્પ્ટ ટુ પોપઅપ આવશે એમ. એટલે લાઈક અહીં આગળ આપણે મેં જ્યારે કર્સર લઈ ગયો ત્યારે પોપઅપ આવ્યો.
ફરી વાર બતાવો. રાઈટ, અત્યારે કશું આવ્યું નહીં. જેવું કર્સર મેં ઓન માઉસ હલાવ્યું ત્યારે તૈયારીમાં એ પોપઅપ આવશે. એવી જ રીતે બીજા બી છે. આમાં બી સેમ એ જ છે, ઓન માઉસ પર એરર. આની અંદર બીજો એ છે પેલોડ છે. અહીં આગળ આપણને પેલોડ બી દેખાશે કે કયો પેલોડ વર્ક થાય છે એમાં. રાઈટ, આની અંદર ઓન માઉસ વાળો હતો, અહીં આગળ બી ઓન માઉસ વાળો યુઝ થયેલો છે. આની અંદર બીજો છે એસવીજી વાળો છે. રાઈટ, આમાં કોઈ કશું મેં માઉસ નહીં હલાવ્યું અને ડાયરેક્ટલી પોપઅપ આવ્યો, એસવીજી વાળો ઓન લોડ છે એટલા માટે. હવે આ એક્સેસ રિફ્લેક્ટેડ કેવી રીતે મળે એ મેં તમને બતાવી. ઓકે, હવે હું પેલું સ્ટોર્ડ એક્સેસ ને બતાવીશ. DBW બી ટેસ્ટ PHP આપણી જે સાઇટ હતી વર્નેબલ સાઇટ, એ રીતે આ બી એક એવી જ સાઇટ છે જે વર્નેબલ છે, જે બગ બાઉન્ટીના જે બિગિનર્સ હોય એની અંદર શીખી શકે છે. આની અંદર ઘણા બધા બ્રુટ ફોર્સ અટેક, કોમન ઇન્જેક્શન, CSRF, ફાઇલ અપલોડ ઇન્ક્લુઝન, ઇનસિક્યોર કેપ્ચા, SQL, ડોમ બેઝ એક્સેસ, રિફ્લેક્ટેડ સ્ટોર્ડ એક્સેસ, અલગ અલગ ટાઈપની આપણે વર્નેબિલિટી આમાં શીખી શકીએ છીએ. હવે આપણે જેમ જોયું કે અહીંયા આગળ ડોમ બેઝ એક્સેસ કેવી રીતે થશે, બરાબર. GF પેટર્ન્સ, as a default user store.
સોરી, ડોમ બેઝ એક્સરસાઇઝ વર્ક નહીં થતી. હું તમને લાઈવ ડેમોનું બતાવું છું એક જ મિનિટમાં. હા, એક રૂટ લખીશું આપણે અને ઇન્સ્ટ્રક્શનમાં જઈને આ લોકોએ અહીંયા આગળ લેન્થ ચેક કરવાની છે કે જેની અંદર હાઇટ ચેક કરવાની છે. એની અંદર અહીંયા આગળ જે મેક્સિમમ લેન્થ છે એ આપણે 50 આપેલી છે, જે આપણે ચેન્જ કરીશું અને અહીંયા આગળ એકવાર 500 લખી સેન્ડ કરીશું. ફરી ચેન્જ કર્યું. Inspect. મે બી ખબર નહીં કેમ નહીં થતી. એક મિનિટ. Stored access control shift inspect વાંચવાનો છે. ઇન્સ્પેક્ટ ની અંદર સમય એરર આવે છે, ખ્યાલ નથી. હા, જે રીતે કહ્યું હતું કે સોરી, પાછું હું ડોમ બેઝ એક્સેસ ઉપર જઉં છું. એટલે કે જે રીતે ડોમ બેઝ એક્સેસ કહ્યું હતું કે આપણે ક્વેરી ઉપરથી ટેસ્ટ
ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ છે અહીં આગળથી જ થાય રાઈટ. કેટેગરીઝની અંદર આપણે જોઈશું અલગ હશે ડોમેન, આની અંદર જોઈશું અલગ હશે રાઈટ. જેમ કે સર્ચની અંદર હું અહીં કરીશ તો એઝ અ રિફ્લેક્ટેડ એક્સેસ વર્ક થશે. સર્ચ થશે ટેસ્ટ સર્ચ ડોટ પીસી. અહીં આગળ કોઈ બી પ્રોબ્લેમ થતો નહીં અને એનું ક્વેરી આવે છે, માયસ્ક્યુએલની ક્વેરી આવે છે. અલગ અલગ પેલોડ્સ અલગ અલગ રીતે મૂકવાના. ડોપેસ એઝ અ રિફ્લેક્ટેડ થીમ એઝ અ એક્સરસાઇઝ થશે કે જેની અંદર આપણે પેલોડ મૂકીને ટ્રાય કરવા રહેશે. એ જ રીતે મેં ડોપેસ અને રિફ્લેક્ટેડ એક્સરસાઇઝ બેઉ એઝ અ ડાર્ક બોક્સની અંદર આપણને મળી જશે કે જે રીતે આપણે પહેલાં જ કહ્યું એમ કે એક્સરસાઇઝ વોટ ઇઝ એક્સરસાઇઝની અંદર કે સિમિલર જ છે ડોપેસ એક્સરસાઇઝ અને રિફ્લેક્ટેડ એક્સરસાઇઝ. એ બંને બી એકસાથે ડાર્ક બોક્સની અંદર મળશે. ઓનલી ખાલી જે સ્ટોર્ડ એક્સરસાઇઝનું છે એ અત્યારે શું ક્વેરી આવે છે મારા, એટલા માટે હું કે રૂટર એ પેલોડ પ્રોબ્લેમ છે. સ્ટોર્ડ એક્સેસની અંદર સ્ટોર્ડ એક્સેસમાં જઈશું પહેલા. તો ટ્રાય કરીશું. હેલો અને પછી આપણે અગર ઇન્સ્પેક્સમાં જઈશું. ઇન્સ્પેક્સમાં જાય પછી અહીં આગળ એની લાઈન વધારવી પડશે. જેમ કે કોઈક મેં બી યાર ખ્યાલ નહીં આવતો. તો બી એક વાર ટ્રાય કરવી જોઈએ.
script alert. Right, script alert. તો કોઈ બી પોપઅપ આવતું નથી. કે સ્ટોર્ડ એક્સેસનો કોઈ પોપઅપ આવતો નથી, સોરી. હા, પણ હજુ એક તમને બતાવવાનું હતું કે એક્સેસ સેન્ટર કેવી રીતે યુઝ કરે છે, રાઈટ? તો હવે એના પર હું એક્સેસ સેન્ટરની અંદર ડાર્કફોક્સ પાઇપ આપણે ડાર્કફોક્સ જે રીતે યુઝ કર્યો, રાઈટ? હવે ડાર્કફોક્સની અંદર આપણે જે એક્સેસ સેન્ટર લાઈક બ્લાઇન્ડ એક્સેસ કહેવાય એને, એ કેવી રીતે વર્ક થાય. જેમ એક્સેસ સેન્ટર શું છે કે પોપઅપ ન આવે, પણ એની બેક એન્ડની અંદર કોઈ બી વસ્તુ પોપઅપ થઈ હોય તો આપણને ડિસ્પ્લે કરશે એક્સેસ હન્ટર ટૂલના મદદથી. એટલે હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું, જે આપણી એક્સેસ જે સ્ટોર કરેલી હતી ટી ફાઇલ, રાઈટ, આની અંદર આપણે વર્ક કરીશું ડાર્કફોક્સ યુઝ કરી વી કમાન્ડ. કેમ યુઝ કર્યો છે? કેમ કે અહીંયા આગળ છે કે બ્લાઇન્ડ સ્ટ્રિંગ માટે વી કમાન્ડ યુઝ કરીશું, કાં તો બ્લાઇન્ડ કાં તો -b. અને અહીંયા આગળ આપણે જે આપણો પેલોડ છે હું બતાવું છું એ આપણે એડ કરીશું -b કરીને. હવે એક્સેસ હન્ટર ની અંદર આપણે સાઇન અપ કરીશું તો આપણને પેલોડ્સ મળશે આવા, રાઈટ? પણ આપણે યુઝ કરવાનો છે આ પેલોડ, રાઈટ? -b કરી પેલોડ એન્ટર કરીશું. એટલે જે રીતે એ હિટ કરીશું એટલે શું થશે, જે ડાર્કફોક્સ વાળું જે ઓટોમેટિક જે પેલોડની લિસ્ટ છે એ તો વર્ક થશે જ, જોડે જોડે આપણે જે બ્લાઇન્ડ એક્સેસની જે આપણે પેલોડ આપ્યો એની અંદર આ જે પેલોડ છે, પેલોડની લિસ્ટ એ બધા એની અંદર વર્ક થશે ઓટોમેટિકલી 1 by 1. એની અંદર પોપઅપ મળશે તો એ હિટ થશે. એ આપણને મળશે અહીંયા આગળ કલેક્ટિંગ પેજ અથવા એક્સેસ બારની અંદર. અહીંયા આગળ આપણી પ્રોસેસ પતી ગઈ છે. હવે ચેક કરીએ કે કોઈ વેલ્યુ મળે છે કે નહીં. હજુ કોઈ આવ્યો નથી. એની અંદર થોડો ટાઈમ લાગી શકે છે પોપઅપ આવતા પહેલા, પણ એ બેકએન્ડની અંદર જો વર્ક થશે તો ઓટોમેટિકલી આપણને ડિસ્પ્લે કરશે એક્સેસ સેન્ટરની અંદર. હજુ બી નથી આવ્યા. એટલે આ વર્ક છે ડાર્કફોક્સ લગીન સુધીનું અને એક્સેસ સેન્ટરનું, કે આપણે કેવી રીતે રિફ્લેક્ટેડ એક્સેસ, ડોમ બેઝ એક્સેસ અને સ્ટોર્ડ એક્સેસ અત્યારે પોસિબલ નહીં થઈ શકી, પણ આ રીતે વર્ક થાય છે બે વલ્નરેબિલિટીઝ કે શોધવા માટે, રાઈટ? હવે હું તમને મારા પીઓસ ઇન કેસ આપણે કોઈ એક સાઇડ છે, જેમ કે આ વિન્ડ સ્ટ્રીમ છે, રાઈટ?
એની અંદર આપણે વલ્નરેબિલિટી શોધી એક્સેસીસ. પહેલાં તો આપણે જે રીતે મેં ડોમેન કહ્યું ટેસ્ટ PHP લીધું એવી રીતે આપણે આ ડોમેન લઈશું. પછી જે રીતે મેં સ્ટેપ્સ બતાવી એ રીતે આપણે જો ફાઇન્ડ કરીએ અને ઇફ આપણને વલ્નરેબિલિટી મળી જાય તો શું કરવાનું. તો ફર્સ્ટ ઓફ ઓલ કોઈ બી રિપોર્ટ લો, લાઈક કોઈ બી ડોમેન લેશું એના પહેલાં ચેક કરજો કે પ્રોગ્રામ રૂલ્સ શું છે અને આઉટ ઓફ સ્કોપ્સની વલ્નરેબિલિટી શું છે, અને એ ચેક કરજો. એની અંદર પોસિબલ હોઈ શકે છે કે એક્સેસીસ બી એ લોકો આઉટ ઓફ સ્કોપમાં મૂકે છે, કાં તો જે પર્ટિક્યુલર ડોમેન આપણને મળશે જેમ કે સબ ડોમેન્સ મળશે એ બી કોઈ વાર આઉટ ઓફ સ્કોપમાં હોઈ શકે છે. એટલે પહેલાં એ જોઈ લેવું કે શું છે આઉટ ઓફ સ્કોપમાં છે કે નથી, રાઈટ. પછી આપણે રિપોર્ટ સબમિટ એક્સેસીસ મળ્યા પછી સબમિટ રિપોર્ટ કરીશું. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એસએસની અંદર જે આપણને ડોમેન મળ્યું હોય, લાઈક આ ડોમેન પર આપણને એક્સેસીસ મળી તો એને સિલેક્ટ કરવાનું, રાઈટ. પછી આપણને કઈ વલ્નરેબિલિટી મળી છે, એક્સેસીસ તો છે પણ એની અંદર બી 3-4 અલગ અલગ, જેમ કે ડોમ છે, જેનેરિક છે, રિફ્લેક્ટેડ સ્ટોર્ડ એક્સેસીસ, બેઝિક એક્સેસીસ. ને તો આપણે રિફ્લેક્ટેડ મળી હોય તો રિફ્લેક્ટેડ સિલેક્ટ કરી પછી અહીં આગળ સિવિયરિટી સેટ કરવાની, જેમ કે લો, મીડિયમ, હાઈ અને ક્રિટિકલ. અત્યારે કશી થશે નહીં કે એમણે લોકોએ નો જ રાખી છે, નોન રાખી છે એમણે. પછી આપણે અહીં આગળ લખીશું કે રિફ્લેક્ટેડ એક્સેસીસ મળી છે, રાઈટ, અને કયું ડોમેન છે. હવે અહીં આગળ શું છે કે ડિસ્ક્રિપ્શનમાં આપણે લખવાનું રહે છે કે એક્સેસીસ શું છે, વોટ ઇઝ ધ વલ્નરેબિલિટી લખ્યું છે આગળ કે વલ્નરેબિલિટી તો આપણને મળી છે એક્સેસીસ, રાઈટ. તો આપણે લખવાનું રહેશે કે વોટ ઇઝ એક્સેસીસ, એટલે એક્સેસીસ શું છે. લાઈક મેં તમને અહીં આગળ જ કહ્યું છે એક્સેસીસ એ, રાઈટ. પછી એના સ્ટેપ્સ કે આપણે કેવી રીતે ફાઇન્ડ કરી, લાઈક તમે કોઈ રેન્ડમલી કોઈ સાઇટ પર વિઝિટ કરતા હોય, સર્ચ દેખાયું, તમે એના પર પેલોડ મૂક્યો અને વર્નેબલ છે પોપઅપ આવ્યું તો તમે એની અંદર લખી શકો છો કે ફર્સ્ટ ઓફ ઓલ હું રેન્ડમલી આ સાઇટ ઉપર વિઝિટ કરતો હતો આ ડોમેન ઉપર, ત્યાં આગળ પછી મેં આ જેમ કે સર્ચ પેરામીટર છે એના ઉપર જઈ પેલોડ મૂકી અને ફોરવર્ડ કર્યું તો આ રીતે મને પોપઅપ મળ્યું. અને તમે પોપઅપનો સ્ક્રીનશોટ લેવાનો અને અહીં જે ડ્રેગ એન્ડ ડ્રોપ વાળો ઓપ્શન છે ફાઇલ મોડની અંદર કોમ્પ્યુટરની અંદર એની અંદર આપણે એ જે સ્ક્રીનશોટ લીધો એ આપણે અહીં મૂકવાનો. હવે ઇમ્પેક્ટની અંદર આપણે બતાવવાનું રહેશે કે ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગથી શું ડેમેજ થઈ શકે છે, વેબસાઇટને કે શું ડેમેજ થઈ શકે છે એ બતાવવાનું રહેશે ઇમ્પેક્ટની અંદર. અને પછી આપણો જે એમની ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે આપણે હશે ઓકે, જેમ કે ઇમ્પેક્ટ ના લખીએ તો આપણને રિપોર્ટ નહીં કરવા દે, ઇમ્પેક્ટ લખીશું તો એ લોકો સબમિટ ઓપ્શન આપી દેશે અને આપણે સબમિટ કરવાનું. પછી આપણે વેઇટ કરવાનું રહેશે, કંપની આપણને સામેથી રિસ્પોન્સ આપશે કે કેટલો તમારો રિપોર્ટ વેલિડ છે કે નથી. હવે હું તમને મારો મેં જે રિપોર્ટ કરેલા છે એક્સેસીસના એ બતાવું. મોસ્ટ ઓફ બધા ડુપ્લિકેટ્સ વધારે મળેલા છે એક્સેસની અંદર. હવે આગળ જો આપણે મેં લખ્યું છે કે સમરીઝની અંદર હિલ્ટન બગ બાઉન્ટી ટીમ હતી એમને કે એમનું સબ ડોમેન હતું આ કે hilton.com ને એનું સબ ડોમેન હતું stories.hilton.com ની અંદર મને વલ્નરેબિલિટી મળી હતી. તો મેં લખ્યું છે કે વોટ ઇઝ ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ વલ્નરેબિલિટી, રાઈટ. પછી એનું ડિસ્ક્રિપ્શન આપ્યું, પછી એના સ્ટેપ્સ આપ્યા. આ જો કે મને ઓટોમેટિક મળેલી એટલે મેં ખાલી એવું લખ્યું છે કે આ એક્સેસ ક્રોમ અને ફાયરફોક્સમાં થશે, કોપી લિંક કરવાની અને પેસ્ટ કરી દેશો એટલે ઓટોમેટિકલી અલર્ટ આવી જશે. પછી નીચે મેં લખેલો પેલોડ્સ કે આ પેલોડ છે અને એને એન્ટર કરો. આ મારું એ લોકોએ ટ્રિયાજ કરેલો છે, હજુ રિસોલ્વ નહીં થયો. તો એની અંદર મને આ સબડોમેન્સ હતું, સબડોમેન ઉપર વલ્નરેબિલિટી મળી, રાઈટ. પછી મેં એનું ડિસ્ક્રિપ્શન લખ્યું, એના સ્ટેપ્સ લખ્યા. તો એક્સેસ ટુ ધ ફોલોઈંગ URL ઇન અ ક્રોમ એન્ડ ફાયરફોક્સ, વર્નેબલ લિંક છે,
લિંકને કોપી કરો, સિમ્પલ જ લખેલું છે, કોપી કરો, ક્રોમમાં હિટ કરો અને પોપઅપ આવી જશે ડિસ્પ્લે પર. આ છે પણ આ મારી નથી, આ કોઈ બીજા હેકરે હોદેલી છે અને મને એમાં ઇન્વાઇટ કરેલો, એટલે સેમ શું કે ડુપ્લિકેટ વનએબિલિટી મળેલી, એટલે મને એની અંદર એમણે ઇન્ક્લુડ કરી લીધેલો છે એ પ્રોગ્રામ, એ રિપોર્ટની અંદર. હવે જનરલી આની અંદર એક્સેસના બધા રિપોર્ટ્સ તો છે. ઇફ ઇન કેસ આપણને ના ખ્યાલ આવે કે કેવી રીતે એનું શું લખવું, તો આ રીતે આપણે લખી શકીએ છીએ કે એક્સેસ રિપોર્ટ હેકર વન, જેની અંદર આપણને જે રિપોર્ટ હશે એ બધા દેખાડશે. એની અંદર આપણે જોઈને બી આપણને જેમ કે સ્ટોર એક્સેસ મળ્યું તો આપણને ખ્યાલ નથી કે એની અંદર શું લખવું, તો આપણને અહીં આગળથી બી ખ્યાલ આવી જશે કે આપણે આવી રીતે આ લખી શકીએ છીએ કે જેમ કે ડિસ્ક્રિપ્શનમાં શું લખવું, સ્ટેપ્સ કેવી રીતે બતાવવા, ઇમ્પેક્ટ એનો શું આપવો ને. એની અંદર જો સ્ટોર એક્સેસ છે, હા સ્ટોર એક્સેસ પણ રિપોર્ટ, એની અંદર એ લોકોએ $700 બાઉન્ટી આલેલી છે એક રિપોર્ટના. એ જ રીતે આપણે રિફ્લેક્ટેડ એક્સેસની જોઈએ. ઓકે, આ લોકોએ US પરનું બાઉન્ટી નથી આમાં. તો રિફ્લેક્ટેડ એક્સેસની અંદર આમાં લખ્યું છે પ્રોપર કે ગો ટુ આ લિંક છે, એની અંદર any video to watch and playlist and capture the request in a bufsuit. લાઈક બફસૂટથી આપણે મેન્યુઅલી ટેસ્ટ કરીશું તો આપણે આ મેં તમને ઓટોમેશન વાળું બતાવ્યું, બફસૂટ વાળું અલગથી થાય છે એટલા માટે. હવે આની અંદર છે કે આ લિંક છે એને કોપી કરી રિપ્લેસ વિડીયો આઈડીની જે છે એની જગ્યાએ રિપ્લેસ કરી અને આ અલર્ટ વાળો જે પેલોડ છે એ મૂકો અને પોપઅપ થશે. હવે આની અંદર એ લોકોએ આ રિપોર્ટ કર્યો છે, રિફ્લેક્ટેડ એક્સેસ છે તો $250 આપ્યા છે એમને. આમાં કોઈ બાઉન્ટી નહીં પ્રોગ્રામ, એટલે એમને બાઉન્ટી નથી મળી. ઓકે, થેન્ક યુ. સ્ટોર્ડ એક્સેસ તો રહી ગયું છે, મને ખ્યાલ છે પણ વર્ક નથી થયું એટલે, પણ સોરી. કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કોમેન્ટમાં લખશો, હું એને જોઈને રિપ્લાય આપીશ તમને. થેન્ક યુ સો મચ.